સાબરકાંઠામાંથી સમાચાર મળી આવે છે। હિંમતનગરના નાગરિક સરકારી બેંકની 13 ડિરેક્ટર પદો માટેની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શરૂ થઈ છે। 42 ઉમેદવારો માટે 32,876 મતદારો મતદાન કરી રહ્યા છે। ચૂંટણીમાં સામાન્ય મહિલા અને અનુસૂચિત જાતિ વિભાગોને કુલ 13 બેઠકો માટે સ્પર્ધા થઈ રહી છે। मतदान प्रक्रिया हिम्मत हाईस्कूल खाते 25 रूम और 50 बूथ पर थई रही है, ज्यां चुस्त पोलीस बंदोबस्त है। तमाम दृष्टिए बे पेनल और स्वतंत्र उम्मीदवारों वच्चे मतलाबी स्पर्धा है। परिणाम मोडी रात्रे जाहिर थशे, जे परिस्थिति पर दृष्टि मुकाई है। હિંમતનગર નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આજની ચૂંટણીમાં 32,661 કુલ મતદારો છે। 29 ઉમેદવારો જનરલ કેટેગરીમાં છે, 8 ઉમેદવારો SC ST કેટેગરીમાં છે અને 5 ઉમેદવારો મહિલા કેટેગરીમાં છે। કુલ 25 રૂમો અને એમાં 50 ઈવીએમ એટલે 50 બૂથ બનાવી અને આજની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે। પરિણામ કેટલા વાગે જાહેર કરવામાં આવશે? શું સમગ્ર પ્રક્રિયા? ચૂંટણીની પ્રક્રિયા, મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછી પરિણામ માટે દરેક એક ઈવીએમ ખોલી અને દરેક ઉમેદવારના નામ સામે પડેલ મત જાહેર કરવામાં આવશે। જે પ્રકારે આજે નાગરિક સરકારી બેંક હિંમતનગરનું